જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्री गोपीनाथ की जय. श्री हरिराय जी महाप्रभुनी जय. વાહ, ખૂબ સરસ. વિનોદભાઈ ગજર સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. વિનોદભાઈ જય શ્રી કૃષ્ણ. જ્યાર વડાલિયા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. કાંતાબેન કોઠડિયા જય શ્રી કૃષ્ણ. મનસુખભાઈ ગજેરા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. તો સર્વ વૈષ્ણવોને આજે એકાદશીના જય શ્રી કૃષ્ણ. રંજનબેન લુણાગરિયા જય શ્રી કૃષ્ણ. રંજનબેન, આજે તમારા સખી જ્યોત્સનાબેન ધામેચા જે લાઈવ થાય છે આજ જુનાગઢમાં આવી પહોંચ્યા છે અને અમને મળવાની ઈચ્છા ધરાવે છે. તો અમે એમનાથી પણ વધારે ઈચ્છા અમને મળવા માટે ઘણા બધા ઉત્સુક છીએ. કૃપા છે એમની થશે તો અવશ્ય છે એમની સાથે આજ મેળાપ થશે. જયસુખભાઈ સચદેવ જય શ્રી કૃષ્ણ. મિતાબેન સચદેવ જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને એકાદશીના જય શ્રી કૃષ્ણ. આનંદનો આવિષ્કાર. વૈષ્ણવો, આપણે કાલે જોયું કે શ્રી હરિરાયજી છે એ ખીમનો રોજે રોજ સંદેશો મોકલાવા ઈચ્છે છે અને ત્યાંથી એમના ભાઈ તરફથી સંદેશો જે મળે એ પોતે પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એ માટે છે એ રાજાએ છે વ્યવસ્થા કરી આપી છે. ભાવનાબેન ભાલોડિયા, પોકિયા સુરેશભાઈ, અનિલાબેન સોલંકી, પ્રભુદાસભાઈ સોલંકી, સ્વાગત છે. એકાદશી કાલે છે બેન, એમાં વિનોદભાઈ ગજર કહી રહ્યા છે. સરસ, ચાલો. તો આજે ઘણાએ એકાદશી કરી છે. હા, રંજનબેન કે છે કે ખૂબ સુંદર. રંજનબેન, તમે પણ અવશ્ય છે અમને મળવા આવજો. નીતાબેન પટેલ, સ્વાગત છે આપનું પણ. જય શ્રી કૃષ્ણ સર્વને. તો આજે છે દસમનો ભાગ હોય, આપણે નહીં કરી હોય એકાદશી અને આવતીકાલે હશે, પણ આજે ઘણાએ એકાદશી કરી છે. જયરાજ જેસલમેરથી કાસદ આવ્યો છે. દાદાભાઈનો સંદેશો પત્ર લાવ્યો છે. શ્રી ગોપેશ્વરજી રાજભોગ ધરી સંધ્યાવદન કરવા બિરાજ્યા હતા. સમાધાની નારણદાસે છે આવી વિનંતી કરી. હા ભાવનાબેન, સ્વાગત છે આપનું. ભાવનાબેન ભાલોડિયા. દાદાભાઈનું વાત્સલ્ય અનહદ છે. કાસદને પૂછો ત્યાં સર્વ અક્ષેમ કુશળ તો છે ને? તો એ તો મેં તરત જ પૂછી લીધું. ત્યાં સૌ પ્રસન્નતામાં છે. ભલે પત્ર ઉપર બેઠકમાં ગવાક્ષમાં ધરો, સમય મળે વાંચી લઈશ. જયરાજ, કાસદ જવાબમાં પત્ર માગે છે અને કહો એને કે દાદાભાઈને અહીં જો સૌ કુશળ છે એવા સમાચાર મૌખિક આપે, અમારા બંનેના દંડવત પ્રણામ કરે. તો કે જેવી આજ્ઞા. મુખિયાજી જયેશભાઈ, સરસ ઉપસ્થિત થયા. ઘણા દિવસે આવ્યા જયેશભાઈ. ઉષાબેન મુખિયાજી ધરાઈ હવેલીથી ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. કલાવતીબેન સ્વાગત છે. કે સાંગાણી સ્વાગત છે. જયશ્રીબેન પટેલ સ્વાગત છે. હરિભાઈ હરિવલ્લભભાઈ પ્રજાપતિ, આપનું પણ સ્વાગત છે. જયશ્રીબેન પટેલ, આપણે રોજે રોજ રાત્રે લાઈવ થઈએ જ છીએ, પણ ફેસબુક ઉપર નથી થતા. અત્યારે આપણે યુટ્યુબ ઉપર જ થઈએ છીએ. અત્યારે આપણી પાસે પૂરતું નેટ નથી, એટલા માટે આપણે કોઈ પણ એક ગેજેટ ચલાવી શકીએ, એક મોબાઈલ ઉપર થઈ શકે. તો આપણે યુટ્યુબ ઉપર રોજ રાત્રિના થઈએ છીએ, બપોરના સમયે આપણે ફેસબુક ઉપર થઈએ છીએ. તો સર્વ વૈષ્ણવોએ નોંધ લેવી અને રાત્રિના સમયે યુટ્યુબ ઉપર ભગવત વાર્તામાં અવશ્ય યુટ્યુબ ઉપર છે ઉપસ્થિત થવું. પાવતીબેન ઠુમર સ્વાગત છે. કેવી પટેલ, આપનું પણ સ્વાગત છે.
ગોપાલભાઈ ગુમલિયા સ્વાગત છે, મનીષાબેન અઘેરા સ્વાગત છે. તો 4 દિવસ સતત પત્રો છે એ જેસલમેરથી ખિમનોર આવતા રહ્યા. શ્રી ગોપેશ્વરજી બેઠક ખંડમાં ગોખમાં એ પત્રો મુકાવતા ગયા. તો એમને વાંચવાનો કે જવાબ વાળવાનો સમય ના મળ્યો. આખોય દિવસ સેવામાં જ વ્યતીત થાય. 1 મિનિટની ફુરસદ મળે તો પત્ર વાંચે ને. તેમાં પાછું વહુજીને પણ શરીરે અસુખ વધતું રહે. છતાં તેઓ તેની પરવા ન કરે, પણ સેવામાં છે એ ઝડપ તો ઘટે જ. માંડ 4 કલાકની નિંદ્રા મળે. 20 કલાક છે સેવામાં વીતે. તો આ શ્રી હરિરાયજીના નાના ભાઈ છે ગોપેશ્વર અને એમના પત્ની, એમની વાત છે આ આપણે કરી. તો તે કેવી રીતે છે સેવા પહોંચે છે એનાથી આપણે માહિતગાર થયા. હેમાબેન ગુજરાતી, લલિતાબેન અકબરી સ્વાગત છે. ગોપાલભાઈ ગુમલિયા આપનું પણ સ્વાગત છે. 5મા દિવસે વહુજી રાજભોગ સુધીની સેવા પહોંચી બહાર આવી દંડવત પ્રણામ કરવા નીચા નહીમાં, ત્યાં જ તેમનો દેહ છે ઢળી પડ્યો. દંડવત કરતા કરતા જ દેહ છે એમનો દેહ ઢળી પડ્યો છે. ભૌતિક દેહ છે નિશ્ચિંતન થઈ ગયો છે અને શ્રી ગોપેશ્વરજી પર તો વજ્રઘાત થયો. સૌ વૈષ્ણવો પર વીજળી પડી. બપોરે શ્રી હરિરાયજીનો પત્ર લઈ આવેલા કાસત સાથે સમાધાની નારાયણદાસે શ્રી હરિરાયજીને આ દુઃખદ સમાચાર આપતો પત્ર છે પાઠવ્યું. શ્રી ગોપેશ્વરજીને ભારે આઘાત લાગ્યો. પ્રભુએ આ સી લીલા કરી. વહુજી તો સાચા અર્થમાં સહધર્મચારીણી હતા. એમના વિના હવે હું એકલો કેવી રીતે બધી સેવા પહોંચીશ? પ્રભુને તો પરિશ્રમ જ થવાનો. જીવનનો હવે કોઈ અર્થ નથી. શ્રી ગોપેશ્વરજીએ ભોજન તો શું, જળપાન પણ છોડી દીધું. આમ 3 દિવસ છે વીતી ગયા. શ્રી ગોપેશ્વરજીના શોક સંતપ્ત હૃદયને જાણ છે એ બધા વૈષ્ણવો જાણી ગયા કે એમનું હૃદય છે અત્યારે શોકગ્રસ્ત છે અને વૈષ્ણવો બધા ઘણા વ્યથિત છે એ રહ્યા. સૌ છે ઘણી વિનંતી કરે, પણ આપ છે કોઈની સાથે વાતો કરે નહીં, કંઈ સાંભળે નહીં, કંઈ બોલે નહીં. તો જનાનામાં ઉદાસ હૃદયે બિરાજી રહે, અષ્ટાક્ષર જપ્યા કરે. વૈષ્ણવોએ પણ જળપાન છે એ છોડી દીધું. આપ ન લે ત્યાં સુધી વૈષ્ણવો કેમ લે? સારાય ખિમનોરમાં ઘેરા શોકનું વાતાવરણ છે એ પ્રસરી ગયું હતું. સૌ એક જ વાત કહેતા કે ભગવદીય હરજીવનદાસ અત્યારે અહીં હોત તો આપને સાંત્વના છે આપત. આપના દાદાભાઈ અહીં બિરાજતા હોત તો પણ આટલો કલેશ ન કરવા દેત. ચોથા દિવસની સવારે જ ભગવદ ઈચ્છાથી હરજીવનદાસ ખિમનોર આવી ગયા. તેમણે સર્વ સમાચાર જાણ્યા. તેઓ સીધા શ્રી ગોપેશ્વરજી પાસે ગયા. બાવા, આટલો બધો કલેશ કરવો આપને ઉચિત છે? હરજીવનદાસ, મને કોઈ રૂસ્તો સૂચતો નથી. આપના દાદાભાઈ અહીં બિરાજતા હોત તો જરૂર આપના મનનું યોગ્ય સમાધાન કર. પણ અરે હા, દાદાભાઈના કઈ પત્રો આવ્યા છે? હા. આપે વાંચ્યા છે? ના. 4-6 દિવસથી લગાતાર પત્ર આવે છે, પરંતુ સેવામાંથી સમય મળ્યો નહીં અને વાંચ્યા છે એ નહીં. પછી તો એ પત્રો ક્યાં છે? બેઠક ખંડના ગોખમાં. હું લઈ આવું. દાદાભાઈની અનુપસ્થિતિમાં એમના પત્રો આપના મનનું સમાધાન અવશ્ય કરશે, કારણ કે આપ અંતર્યામી છે. આ થનારી ઘટનાનું પૂર્વજ્ઞાન હોવાથી જ લગાતાર પત્રો મોકલ્યા હોવા જોઈએ. બાકી રોજ પત્રો શા માટે લખે? હરજીવનદાસ છે એ પત્રો લઈ આવ્યા. તેમણે પહેલો પત્ર શ્રી ગોપેશ્વરજીને આપ્યો. પત્ર શ્લોકબદ્ધ હતો. પ્રથમ જ શ્લોક છે એ આવનારી અશુભ ઘટનાને સંકેત કરતો હતો. નીતાબેન પટેલ, હા, પત્ર વાંચવાનું. સ્વાગત છે આપનું. રાજકુમારીજી, આપનું પણ સ્વાગત છે. કૃષ્ણાબેન ત્રાપડિયા સ્વાગત છે. બીનાબેન અભાણી, આપનું પણ સ્વાગત છે. શ્રી ગોપેશ્વરજી એક પછી એક 9 પત્ર વાંચવા લાગ્યા
અને જેમ જેમ પત્ર વંચાતા ગયા તેમ તેમ આપનું મન છે એ તો સ્વસ્થ થતું ગયું. 9મા પત્ર પછી તો મનની વ્યાકુળતા છે એકદમ ઘટી ગઈ. હરજીવનદાસ, તમને ધન્ય છે. તમારા દ્વારા દાદાભાઈએ મારા પર કૃપા કરી છે. મારા મનના શોખ મોહ છે એ નિવૃત્ત થયા છે. આ પત્રો શિક્ષાપત્રો છે. શિક્ષાના, શિખામણના, જ્ઞાનના પત્રો છે. મારા જીવનમાં બન્યું તેવું બીજાના જીવનમાં પણ બને. સૌ વૈષ્ણવોને જીવન ઘડતરમાં આ આજ્ઞાઓ ઘણી ઉપયોગી અને માર્ગદર્શક બને તેમ છે. તેને સારી રીતે સમજાવવા માટે મારી ઈચ્છા છે. તેના પર ભાષામાં ટીકા લખું. હરજીવનદાસ, તમને તે ટીકા લખતા લખતા જ સંભળાવું. કાગળ કલમ મંગાવો. જયરાજ, સૌ પ્રથમ આપ સ્નાન કરી ભોજન કરો, પછી દાદાભાઈને આ પત્રનો જવાબ લખો અને પછી વિશ્રામ કરો. રાતે આપણે બેસીશું. આપ ભોજન કરશો પછી જ વૈષ્ણવો પણ પ્રસાદ લેશે. બધા વૈષ્ણવોએ પણ 3 દિવસથી જળપાન નથી કર્યું. ભલે, તે દિવસે રાતથી લખવાની શરૂઆત થઈ. તો આ શિક્ષાપત્રો છે એ શ્રી હરિજરાયજી કૃત છે વૈષ્ણવો. કુંદનબેન પરમાર, સ્વાગત છે. ઉન્નતિબેન ભીમાણી, આપનું પણ સ્વાગત છે. સંગીતાબેન ક્યાળા, પુષ્ટિબેન ક્યાળા, વિપ્સાબેન ક્યાળા, આપ સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. સંગીતાબેન, આપ ઘણા દિવસ પછી ઉપસ્થિત થયા છો અને ઉપસ્થિત થયા છો એ બદલ મને તો ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. ગળિયા રસિકભાઈ, અંસુયાબેન ગળિયા, સ્વાગત છે. સ્નેહેથી લખ્યું સર્વ. અંકલ, આ શિક્ષાપત્રો વિશે વિશેષ જાણવાનું મન છે. મમ્મી પપ્પા રોજ રાતે વાંચે છે. 1-2 વખત મેં સાંભળ્યું પણ કઈ સમજ ન પડી, રસ ન પડ્યો એવું સમીરે કહ્યું. સાવ બુદ્ધું છે, તે સમજ ક્યાંથી પડે? પોપ મ્યુઝિક અને વાઇલ્ડ લાઈફ સિવાય કશામાં સમજણ પડી છે? સેજલે કહ્યું. સમીરભાઈ, વાઇલ્ડ લાઈફ છોડી અને વ્રજની લાઈફમાં દિલચસ્પી લ્યો, રજોએ કહ્યું. સમજો ભાઈ, આ ઈશારો સમજવા જેવો છે. જો ના સમજે વો અનાડી હે. સેજલે રજો તરફ જોઈ અને આંખ મિચકારતા કહ્યું. રજોએ મીઠા રોષથી સેજલના વાસે છે એ હળવો ધબ્બો માર્યો. ધેટ્સ ફાઇન, સરસ. તુલસાએ છે તાળીઓ પાડી. ચાલો સૌ ડાયડ અમરા થઈ જાઓ, ચંદ્રકાંતભાઈએ કહ્યું. ભાઈ સમીરે જે વાત કહી તેવો મારો અનુભવ પણ છે. અમે બંને છેલ્લા 10 વર્ષથી રોજ રાત્રે નિયમિત શિક્ષાપત્ર વાંચીએ છીએ, પણ હજી પૂરી સમજ પડી હોય એવું લાગતું નથી. સુમનબેને આવું કહ્યું. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મનું જ્ઞાન. નવનીતભાઈએ પણ સૂર પુરાવ્યો. તમારી વાત તદ્દન સાચી છે. 400 વર્ષથી આ પુસ્તક આપણા વૈષ્ણવો રોજ રાતે વાંચતા સાંભળતા આવ્યા છે, પણ સમજ્યા છે ઘણા ઓછા. તો વૈષ્ણવો, મારે પણ સારા દિવસો ચાલતા હતા ત્યારે મેં શિક્ષાપત્રનું વાંચન કરેલું. તો હવે ફરી પાછા આપણે ભગવદ્ વાર્તાની અંદર એનો સમાવેશ છે એ ટૂંક સમયમાં કરીશું. પ્રકાશભાઈ શાહ, આપનું પણ સ્વાગત છે. જય હો નીતાબેન. તો કદાચ ખબર નહીં હોય પણ આપણા દેશમાં થોડાક વર્ષો પહેલા શ્રીમદ રાજચંદ્ર નામના એક આધ્યાત્મિક સંત થઈ ગયા. મહાત્મા ગાંધીજી તેમને પોતાના આધ્યાત્મિક ગુરુ ગણતા અને તેમના ઘણા બધા શિષ્યો હતા. તેઓ સૌને એક સરસ વાત કહેતા કે જીવન છે ને ક્ષણિક છે, સમય ઓછો છે. આધ્યાત્મિક જ્ઞાન મેળવવા ગ્રંથો પણ ઘણા છે, તો બધા ગ્રંથો વાંચવા સમજવાનો સમય ન મળે તો ઓછામાં ઓછું એક પુસ્તક વાંચવું જરૂરી છે. જો એક જ પુસ્તક વાંચવું હોય તો શ્રી હરિરાયજી રચિત શિક્ષાપત્ર વાંચવું. જોઈ તે ગાગરમાં સાગર છે અને તેમાં નથી તે બીજે ક્યાંય નથી. તો સર્વ સિદ્ધાંતો તેમાં છે, તે કલ્પવૃક્ષ છે. આમ ચંદ્રકાંતભાઈએ કહ્યું. અંકલ, કલ્પવૃક્ષ એટલે શું? સમીરે આવું પૂછ્યું. તો કે આપણા શાસ્ત્રો છે એના મતે કલ્પવૃક્ષ એક દિવ્ય વૃક્ષ છે
તેની છાયામાં બેસનાર મનુષ્ય મનમાં જે ઈચ્છા કરે તે તરત જ સિદ્ધ થાય. તેનું સર્વ દુઃખ છે ને દૂર થાય. આમ ચંદ્રકાંતભાઈએ કહ્યું. તુલસાએ સેજલના કાનમાં ગુપસુપ કરી. સમીર રજોને તે વૃક્ષ નીચે બેસાડી દઈએ. બે એક થઈ જાય તો આનંદ આનંદ. રજોનું મન છે એ તું જાણે, સમીરની મને ખબર નથી. બે જુદું વિચારતા હોય તો? સેજલે કહ્યું. સાવ બાઘી છે. પુત્રના લક્ષણ પારણામાંથી, વહુના લક્ષણ બારણામાંથી અને પ્રેમીના લક્ષણ આંખોમાંથી. નો પ્રોબ્લેમ તુલસા, આવું બોલી. તો તુલસા ભગવદ વાર્તા થતી હોય ત્યારે આપસમાં વાતો ન કરાય. સરોજબેને એમને ટોક્યા. મમ્મી, અમે ભગવદીઓની વાત કરતા હતા. તુલસાએ આવું કહ્યું. એકબીજાના કાનમાં વાત કરવાથી બીજાને ખલેલ પડે. રજો બોલી. ઓકે સોરી, હવે વાત નહીં કરીએ. સેજલે વાત પરથી પડતો પાડ્યો. હા, તો ચંદ્રકાંતભાઈ, પ્રસંગ નીકળ્યો છે તો આપ અમને સરળ ભાષામાં શિક્ષાપત્ર વિશે વિગતે સમજાવશો? નવનીતભાઈએ આવી વિનંતી કરી. શ્યોર, પણ એક વાત કહું, શિક્ષાપત્ર સમજવા આપણી પાસે હાલ સુંદર પુસ્તક છે. શિક્ષાપત્રોનું આચમન ભાગ 1 થી 4. દરેક ભાગમાં 10 શિક્ષાપત્રોની સરળ ભાષામાં દાખલા દલીલો સાથે રસપ્રદ છણાવટો છે. આમ ચંદ્રકાંતભાઈએ કહ્યું. તો વૈષ્ણવો, આ જ શિક્ષાપત્રનું આચમન 1 થી 4 ભાગ છે એ આપણી પાસે પણ ઉપલબ્ધ છે. તો એ આપણે રસપાન હવે આપણે થોડાક જ સમયમાં કરવાના છીએ, જેની અંદર દાખલા દલીલો સહિત રસપ્રદ છણાવટ છે એ શિક્ષાપત્ર વિશે કરવામાં આવી છે. તો એ કોનું લખેલું છે? આપણા રમેશભાઈનું. રમેશભાઈ પરીખ, વૈષ્ણવ પરિવારવાળા. હા, પૂજ્ય ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજી વડોદરામાં બિરાજે છે. તેમના શ્રી ગિરિરાજ ભવનના પ્રાંગણમાં પૂજ્ય જીજી અને તેમના માતૃચરણ પૂજ્ય શ્રી ભાભીજી મહારાજના મનોરથ સ્વરૂપે તેમની આજ્ઞાથી રમેશભાઈની શિક્ષાપત્ર પરની ભગવદ વાર્તા છે એ 4 વર્ષમાં 4 સત્ર દ્વારા થઈ અને તે કાર્યક્રમ છે 400 વર્ષમાં પ્રથમ વખત થયાનું ધ્યાનમાં છે એ આવ્યું છે. અને એ છે એ પુસ્તકકારે છે અહીંયા પ્રગટ થઈ છે. ઓહ, અમે તે જરૂર સાથે લઈ જઈશું, પણ વાંચવા કરતા સાંભળવાથી વિશેષ આનંદ આવે છે. તો અમને પાયાની વાત છે એ પહેલા સમજાવો ને. આમ સુમનબેને કહ્યું. તો શિક્ષાપત્ર વાંચીએ તો એના કરતા કે સાંભળીએ ને તો વધારે મજા આવશે. પ્રભુ ભક્ત મનોરથ પૂરક છે. શિક્ષાપત્ર સાંભળવાનો તમારો મનોરથ છે એ સિદ્ધ થાય તેમ જણાય છે. કાલે જ રમેશભાઈ છે એ મહેસાણાથી નાથદ્વારા આવે છે. આપણે તેમની પાસેથી જ સાંભળીશું. ઓહ રિયલી અંકલ, ખરું કહું? રમેશભાઈ છે એનું આનંદનો આવિષ્કાર પુસ્તક મેં વાંચ્યું. ત્યારથી ને આઈ એમ ઇન લવ વિથ રમેશભાઈ. સમીરે આવું કહ્યું. તો અત્યારે જે વૈષ્ણવ આનંદનો આવિષ્કાર આપણે વાંચી રહ્યા છે એ પણ રમેશભાઈ પરીખ દ્વારા છે એ તૈયાર થયેલું પુસ્તક છે. અને હવે પછી આપણે જે શિક્ષાપત્ર લઈશું એ પણ એમના દ્વારા જ રચિત શિક્ષાપત્ર છે. હરિરાયજીએ રચ્યા છે, પણ એના ઉપર છે સવિસ્તાર વિવરણથી છે આપણે જાણવું હોય તો આ 1 થી 4 ભાગ છે એ જાણવા જેવા છે. Hey Buddhu, you are boy and Rameshbhai is a man. How can you be in love with Rameshbhai? સેજલે મમરો મૂક્યો અને સૌ ખડખડાટ હસવા લાગ્યા. રમેશભાઈ છે એના આવવાની બધા રાહ જોવા લાગ્યા છે. તો કૃપા પાત્ર થવા કરો પ્રેમ ભક્તિ. અનિલ કુમાર ગુપ્તાજી ખૂબ સુંદર અત્યારે બપોરના સમય ઉપસ્થિત. સ્વાગત છે આપનું. પરેશભાઈ ગજેરા સ્વાગત છે. પારસભાઈ ગુવા આપનું પણ સ્વાગત છે. વિનોદભાઈ ગજર જય હો. ઉષાબેન મોદી સ્વાગત છે. જ્યોત્સનાબેન ધામેચા જય હો, સ્વાગત છે. તો જ્યોત્સનાબેન, હું તમારી રાહ જોઉં છું. અવશ્ય પધારજો, મારા પર કૃપા કરજો. આપણે મળીશું.
દિનેશભાઈ રાજાણી સ્વાગત છે, નૂતનબેન જાવિયા સ્વાગત છે, પ્રકાશભાઈ શાહ સ્વાગત છે. હમણાં જ છે ને જોશનાબેન મેં રંજનબેનને વાત કરી કે તમે આવ્યા છો અને પ્રભુ કૃપાથી છે એ આપણે મળીશું. તો નાથવારામાં દેલવાડાની ધર્મશાળામાં રમેશભાઈના મુકામ પર બપોરે સૌ વૈષ્ણવો ભેગા થયા હતા. હા પાવતીબેન, દરેક પત્રિકાઓ છે એ ફેસબુક ઉપર બધા જ વૈષ્ણવો છે અપલોડ કરવા લાગ્યા છે. ભાવભર્યું આમંત્રણ છે મુખેથી પણ છે બધા આપી રહ્યા છે અને તમે પણ આપો છો. ખૂબ સુંદર પાવતીબેન, ઉત્સવ બાવાના છે ત્યાં જનોઈ પ્રસ્તાવમાં છે તમે અત્યારે ભાવભર્યું આમંત્રણ આપી રહ્યા છો સર્વ વૈષ્ણવોને. ખૂબ ખૂબ આભાર. દિનેશભાઈ પટેલ, હેમાબેન ગુજરાતી, જય હો. મુરલી કોન તપતે કિનો રહત ગિરધર મુખ કી લાગી અધર કો રસ પિયો, જય હો. તો એના જેવું તો ભાગ્યશાળી કોણ હોય હે મુરલી જેવું, કે પ્રભુનો એમને સ્પર્શ પ્રાપ્ત થાય, અધર રસ છે એ પ્રાપ્ત કરે. તો એને કેવું તપ કર્યું હોય છે મુરલીએ. તો વિચાર કરો વૈષ્ણવ, એના માટે તો છે ને એમણે પોતાના દેહ છે એનામાં 7 છિદ્રો પાડ્યા છે. ત્યારે છે એ પ્રભુને એને સમીપતા પ્રાપ્ત થઈ. આવો તાપ એને સહન કર્યો અને પાછો અંદર છે ને કોઈ પણ પ્રકારના વિકારો એમાં ભરેલા નથી. અંદરથી પોલી છે સાવ. આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ છે બધું ભરેલું હોય તે પછી પ્રભુ છે એની સાથે આપણું મિલાપ છે કઈ રીતે શક્ય બને? ચંદ્રિકાબેન કાપડિયા સ્વાગત છે આપનું. મનીષાબેન માકડિયા, જય હો, આપનું પણ સ્વાગત છે. તો નાથવારામાં દેલવાડાની ધર્મશાળામાં રમેશભાઈના મુકામ પર બપોરે સૌ વૈષ્ણવો અહીંયા ભેગા થયા છે અને લાંબી ઓસરીમાં કંતાન પાથરી સૌ સામે સામે હરોળ બનાવીને બેસી ગયા હતા. વૈષ્ણવોની વચમાં રમેશભાઈ બેઠા હતા અને બાજુમાં એમના ધર્મપત્ની વસંતબેન પણ હતા, જય હો. બીજી બાજુ એમના બા બેઠા હતા. તો વૈષ્ણવો કેવા પરમ કૃપાલુ ભગવદીઓ છે, અત્યારે સાથે મળ્યા છે. ચંદ્રકાંતભાઈ છે એ ક્યારના અહીં છો? સારા એવા દિવસ થયા કે ક્યારથી અહીંયા છો તમે એવું પૂછ્યું એટલે કે ઘણા દિવસ થયા. આ બધા વૈષ્ણવોનો પરિચય તો કરાવો. હરિજન મિલે સો દિન અતિ નિકો. તો મારા માટે પણ આજનો દિન છે એ નિકો અતિ નિકો થવાનો. અને સવારમાં તે યુએસએ થી વૈષ્ણવનો ફોન આવી ગયો આપણે અશ્વિનભાઈ વામજાનો. એણે પણ છે મંગલ બધાઈ દીધી કે ભાઈ આપણે મહિના દિવસ પછી રૂબરૂ મળવાના છીએ, તમારી સાથે સારો એવો સમય છે અમારે વ્યતીત કરવો છે. તો એમની સવારમાં કૃપા થઈ વૈષ્ણવની. ત્યાં બીજા વૈષ્ણવ જ્યોત્સનાબેન ધામેચાનો ફોન આવ્યો. તો આજે મારા માટે પણ છે એ આજનો દિન નિકો છે, અતિ નિકો છે. હરિજન મિલે સો દિન અતિ નિકો. તો ચંદ્રકાંતભાઈએ સૌનો પરિચય કરાવ્યો છે હવે. વાહ ભાઈ વાહ, શું વાત છે. સચિનભાઈ સોની પણ ઉપસ્થિત થયા આજે. તો આજનો દિવસ ઘણો બધો નિકો છે, ખૂબ જ સુંદર. મુરલી કહે છે કે હું અંદરથી ખાલી છું એટલે તો પ્રભુને વહાલી છું. સાચી વાત કરી. તો એના માટે ઘણું તપ કરવું પડે. એટલે કોનસો તપ કિયો, તો આ તપ છે ખૂબ સુંદર. તો એમને છે શરીર પર છે વિંધાવવું પડ્યું. ઉન્નતિબેન ભીમાણી સ્વાગત છે. અને હવા છે ને સીધી બહાર નીકળી જાવી. આપણામાં હવા ભરેલી રહે છે. અહંકાર છે, ઘમંડ છે, અભિમાન છે આપણાની અંદર. એટલે આપણે બહુ ઉછળીએ છીએ એટલે પ્રભુને બહુ વાલા લાગીએ નહીં. તો ભાઈ આ સૌ વૈષ્ણવો છે એની ઈચ્છા તમારી પાસેથી શિક્ષાપત્ર સમજવાની છે. કેટલા દિવસ રોકાઈ શકે તેમ છે? આમ રમેશભાઈએ પૂછ્યું. આજનો દિવસ, કદાચ એકાદ દિવસ વધુ. આમ તો આજે જ જવાના હતા પણ તમારા માટે રોકાયા છે. નવનીતભાઈ, સુમનબેન, તમારી જિજ્ઞાસા જોઈ ઘણો આનંદ થાય છે. શિક્ષાપત્રમાં કુલ શ્લોકો છે ને 635 છે. એક શ્લોક સમજતા 2 કલાક થાય. પૂરા 2 વર્ષ જોઈએ તો એક દિવસમાં બધું કેવી રીતે સમજાય? અંકલ, એક રિક્વેસ્ટ
રિક્વેસ્ટ છે કે આપ અમેરિકા પધારો. તો સેજલે આવું કહ્યું, તારા પપ્પા મમ્મીને પૂછને. સરોજબેન આવું બોલ્યા, બેટા આજનો લાવો લીજીએ રે, કાલની વાત કાલે. આજે શ્રી હરિરાય ચરણ કૃપા કરીને જેટલું સમજાવે તેટલું સમજી લેવું જોઈએ, અને એટલું આપણે સમજીશું. ઓકે અંકલ, તમે અંગ્રેજી જાણો છો? સેજલે આવી રીતે પૂછ્યું છે. તો કે છે કે તારા જેવું નહીં, થોડું થોડું. રમેશભાઈ છે એ હળવાશથી આવું કહ્યું. ભાઈ શિક્ષા પત્ર વિશે છે એ વાત શરૂ કરો. ભલે શિક્ષાપત્ર કેવી રીતે લખાયા અને તે પર ટીકા કેવી રીતે લખાઈ એ વિશે તો તમે જાણી ચૂક્યા છો ને? હા, કેવી રીતે લખાણા વૈષ્ણવો? એ પત્રો એમણે એમના નાના ભાઈને છે લખીને મોકલ્યા છે. એ એમના શિક્ષારૂપ છે. આ બધાએ 9 પત્રો છે એ શિક્ષાપત્ર છે. અને પછી એના ઉપર ટીકા છે એમના જ ભાઈએ ગોપેશ્વરજીએ લખી. તો શિક્ષાપત્રમાં કુલ પત્રો છે ને એ તો 41 છે. શિક્ષાપત્રમાં કુલ પત્રો 41 છે. તે બધા શ્લોકોમાં લખાયેલા છે. ઓછામાં ઓછા 5 શ્લોકોનો એક પત્ર છે. તો વધુમાં વધુ 35 શ્લોકોનો પત્ર પણ છે. કુલ શ્લોકોની સંખ્યા 635 જેટલી છે. અને ટીકા છે એ વ્રજ ભાષામાં છે. શિક્ષાપત્રમાં કયા વિષયની રજૂઆત છે આવું સમીરે પૂછ્યું. તો આપણે પત્ર લખીએ ત્યારે કોઈ એક વિષય વિશે જ લખતા નથી, ઘણી બધી જુદી જુદી વાતો લખ્યા કરીએ. તેમ શ્રી હરિરાયજીએ આ પત્રોમાં પુષ્ટિમાર્ગના સર્વ સિદ્ધાંતો સમજાવી દીધા છે. આપણા એક વિદ્વાન વૈષ્ણવે શિક્ષાપત્રના શ્લોકોનું સિદ્ધાંતો પ્રમાણે વર્ગીકરણ કર્યું છે. તે અનુસાર 41 જેટલા સિદ્ધાંતોની છણાવટ આ પત્રોમાં થઈ છે. એનો અર્થ એવો કે દરેક પત્રમાં એક એક સિદ્ધાંત છે એ સમજાવવામાં આવ્યો છે. સેજલે એવું પૂછ્યું, ના, કોઈક પત્રમાં 1 થી વધુ સિદ્ધાંતોની રજૂઆત છે, તો કોઈક બીજા પત્રોમાં તે સિદ્ધાંતોનું ફરી પાછું પુનરાવર્તન પણ છે. તો પુનરાવર્તન શા માટે આવું સમીરે પૂછ્યું. વાતને મગજમાં દઢ કરવા માટે. મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે કે એક જ વાત વારંવાર વાંચવા સાંભળવાથી એ મનમાં દ્રઢ થાય છે. અંકલ, શિક્ષાપત્રમાં 41 જેટલા સિદ્ધાંતો સમજાવ્યા છે, તેમ આપે કહ્યું. તેમાં કયા કયા સિદ્ધાંતોનો સમાવેશ થાય છે? સેજલે પૂછ્યું. તેમાં મુખ્યત્વે સેવા, સત્સંગ, સ્મરણ, અનન્યતા અને આશ્રય, વિરહતાપ, ભાવના, લીલા ભાવના, વૈષ્ણવના લક્ષણો, શરણાગતિ અને સમર્પણ, આરતી અને તેના પ્રકારો, લૌકિક કલેશ અને ચિંતા નિવૃત્તિ, માર્ગ નિષ્ઠા જેવા વિષયો છે. આ બધા વિષયોમાં 4 બાબતો સૌથી વિગતે સમજાવી છે. તે છે અસમર્પિત ત્યાગ અને સમર્પિતનો સ્વીકાર, દુસંગ નિવૃત્તિ અને સત્સંગનો આગ્રહ, અન્યાશ્રય મુક્તિ અને અનન્યતાની દૃઢતા, અસ્તાલાભથી બચવું અને ભગવત ગુણગાન પરાયણ બનવું. રમેશભાઈએ ટૂંકમાં વાત રજૂ કરી. ભાઈ, એક પ્રશ્ન છે. શિક્ષાપત્રના પુસ્તક પર છે બૃહદ શિક્ષાપત્ર એમ લખ્યું છે, તો લઘુ શિક્ષાપત્ર હશે ને? સુમનબેને પૂછ્યું. ના, એવું તો જાણમાં નથી, પરંતુ 41 પત્રોનું સાહિત્ય વિશાળ સાગર જેવું હોવાથી એના સંપાદકો એને બૃહદ વિશેષણ આપ્યું છે એવું દેખાય છે, એવું મારું માનવું છે. તો સ્વામિનારાયણ પત્રમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ શિક્ષાપત્ર છે એવું સાંભળવામાં આવેલું છે, એવું એક વૈષ્ણવે પૂછ્યું. હા, એનું નામ શિક્ષાપત્રી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામીના વિચારો તેમાં છે અને સંસ્કૃતના વિદ્વાનો પાસે તેમણે તેની રચના કરાવી છે. એટલે કે ભાષા વિદ્વાનોની અને ભાષા છે વિદ્વાનોની અને ભાવ છે સહજાનંદ સ્વામીનો. એમ જ ને રજોએ પૂછ્યું તો કે એક્ઝેક્ટલી
તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓની આચાર સંહિતા આપી છે, કોડ ઓફ કન્ડક્ટ, અને તેમાં ભૌતિક જીવનને વ્યસનોમાંથી મુક્ત કરી સદગુણી બનવાની સલાહ અને ઉપાયો બતાવ્યા છે. જ્યારે આપણા શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુળનાથજી, શ્રી હરિરાયજી આદિ આચાર્યનો મત એવો છે કે આપણે માનવ દેહ ધારણ કર્યો છે એટલે માનવતા તો આપણો કુદરતી સ્વભાવ જ છે, કુદરતી સ્વભાવ જ હોય અને હોવો જોઈએ. તો માનવતા પ્રાપ્ત થયા પછી જ વૈષ્ણવ બનાય. તો માનવતા પ્રાપ્ત છે, વૈષ્ણવતા છે, માનવતા પ્રાપ્ત થયા પછી છે વૈષ્ણવતા પ્રાપ્ત થઈ શકે. માનવતા છે ને પાત્ર છે અને વૈષ્ણવતા છે ને રસ છે. તો પાત્ર વિના જેમ રસ ન ટકે તેમ માનવતા વિના વૈષ્ણવતા છે ન વિકસે. સમજદાર માણસને દાંતણ કરવાની સલાહ આપવાની ના હોય, તેમ વૈષ્ણવને છે વ્યસન મુક્ત બની સદગુણી બનવાની છે એ સલાહ આપવાની પણ જરૂર ન હોય. તે તો તેની પાસે હોય જ અને હોવા જોઈએ, તો જ વૈષ્ણવતા વિકસે. માટે શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી વૈષ્ણવતાના વિકાસ માટે વાત કરે છે. માનવતાના વિકાસ પછીના તબક્કાની તો વન સ્ટેપ છે અહેડ, એક સ્ટેપ આગળ, એક સ્ટેપ છે તેઓ ઉપર ગયા છે. ધેટ્સ ગુડ, સમીરે કહ્યું. ભાઈ, અર્જુનના શોકના નિમિત્તે ગીતા ગવાઈ અને ગોપેશ્વરજીના શોકને લઈને શિક્ષાપત્ર રચાયા. આ બંનેમાં કોઈ સમાનતા ખરી? નવનીતભાઈએ આવું પૂછ્યું. તો વૈષ્ણવો એના પ્રશ્નનો જવાબ છે એ શું મળે છે એ આપણે આવતીકાલે આગળ વધીશું. આજે તો ખૂબ આનંદ આવ્યો વૈષ્ણવો. અશોકભાઈ છત્રાળા, સ્વાગત છે આપનું. રમાબેન રૂદાણી, સ્વાગત છે. લાભુજી, આપનું પણ સ્વાગત છે. નીતાબેન પટેલ, જય હો. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.